નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ તાલુકાના અતુલ ફાઉન્ડેશન દ્વારા મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકાના અતુલ ફાઉન્ડેશન દ્વારા એક દિવસમાં 1 લાખ વૃક્ષો વાવવાના મિશન હેઠળ મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ સંજીવનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ વૃક્ષારોપણ અભિયાન ભારતમાં અને ભારત બહારના 7 દેશોમાં યોજાયો હતો. જેમાં ખાસ કરીને અતુલ ગામ અને તેની આસપાસ લગભગ 50 પ્રજાતિના મૂળ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે અતુલ કંપનીના હોર્ટિકલ્ચર વિભાગના જનરલ મેનેજર ઘનશ્યામ ગૌદાણીએ જણાવ્યું છે કે અતુલને શરૂઆતથી જ સમાજ સેવાનો વારસો મળ્યો છે. આસપાસના લોકોના જીવનમાં સકારાત્મક યોગદાન આપી પોતાની જવાબદારી નિભાવી છે. આ વર્ષે અતુલ ગામને ભારતીય ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્રતિષ્ઠિત પ્લેટિનમ ગ્રીન વિલેજ પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયું છે. અમે આ વૃક્ષની આખી જે ડ્રાઈવ છે એની અંદર અમારા લગભગ 15 થી 20 હજાર મારા એમ્પ્લોયી અને અમારી સાથે જોડાયેલા જેટલા માણસો લોકો જે છે એ બધાને અમે ઇન્વોલ્વ કર્યા નહીં અને બધાને અમે બબે ફ્રૂટના ઝાડ આપ્યા બધાને, એટલે પોતાની ઘરે જઈને રોપવાના. પ્લસ સાથે સાથે અમે અમારા કેમ્પસની અંદર બાકીના બધા ઝાડ જેની અંદર આના નેટિવની અંદર જે થતા હોય, અમારા અહીંના જે થતા હોય એવા ઝાડની અંદર સપ્તપર્ણી છે, પછી પેલ્ટોફોરમ છે અમારી પાસે, પછી બધા જ પ્રકારના ફ્રૂટ્સ લગભગ 45 પ્રકારની વેરાયટીઓ અમે અહીંયા ઝાડ અમે વાવેલા છે. સંજીવન એટલા માટે નામ રાખ્યું છે કે 1 લાખ ઝાડ જે છે એ જ્યારે 50 વર્ષ સુધીમાં આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે 50 વર્ષની આયુષ્ય થાય તો એ 50 વર્ષમાં લગભગ 11 કરોડ કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી ચૂસી અને આખા વાતાવરણને સાફ કરે અને એને કારણે થઈને આખી ધરતીને પોતાને એક નવું પ્રાણ એને પૂરે અને એને કારણે થઈને એ ધરતીમાં સંજીવની આવે અને એટલા માટે થઈને અમે આને અમારી જે ડ્રાઈવ છે એનું નામ અમે સંજીવની રાખ્યું છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.